આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો। જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતનમાં રવાના કરી દઈશું। અહીંયા લોટા લઈને આવેલા ને અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવે છે ને રાજ કરે છે એવા લોકોને પણ ઓળખી લેજો। જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી બિહાર મોકલી આપીશું। આ આદિવાસીઓનું ખૂન છે। અમારા પૂર્વજોએ આઝાદીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે, શ્રી સરકાર કરી લેવામાં આવે છે, કંપનીઓને આપવામાં આવે છે। ત્યારે સાથીઓ હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી, હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી। નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો, આટલા વર્ષોથી દર દર ભટકે છે, અહીંના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે, ખોટા વાયદાઓ કરે છે, મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહે છે। પણ મેં તમને વિસ્થાપિતોનો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ, હવે તમે બધા તૈયાર થઈ જાઓ, હવે ભીખ નથી માંગવાની। આ લોકો જો નર્મદા વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નહીં આપશે આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરી દઈશું। તૈયાર થઈ જાઓ, અમે આગેવાની કરવા માટે તૈયાર છે, પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે, પોલીસનો પહેલો દંડો પહેલી ગોળી અમે ખાઈશું। પણ જો આ નર્મદા વિસ્થાપિતોને ન્યાય નહીં આપશે, પણ જો આ નર્મદા વિસ્થાપિતોને ન્યાય નહીં આપશે આવનારા દિવસમાં નર્મદાની કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે। નર્મદા ડેમ આપણો છે, નર્મદામાં ઉત્પન્ન થતી વીજળી આપણી છે, નર્મદાનું પાણી આપણું છે, અહીંયા આપેલી જમીનો આપણી છે, અહીંયા બનેલી જીઆઈડીસીમાં કોલસો નીકળે આપણો છે, આંબા ડુંગરમાં યુરેનિયમ નીકળે આપણો છે। જ્યારે અમારા આદિવાસી બાળકોના શિક્ષકોની વાત આવે, જ્યારે અમારા રોડની વાત આવે, જ્યારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો ભિખારીની જેમ હવે જવાનું નથી। પણ સાથીઓ હવે તૈયાર થઈ જાઓ, અમે આગેવાન કરવા તૈયાર છે, બસ તમારો સહકાર જોઈએ છે। આ દેશ આપણો છે, અહીંના મૂળ માલિકો આપણે છે। ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું, મારા વડીલો યુવાનો, હું તળવી, હું વસાવા, હું ચૌધરી, હું ભીલ, હું ગામિત, હું દામોર, હું બારિયા એમ કરીને અંદર અંદર લડાવવાનું નથી। આપણે આદિવાસીઓ છે, જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે તમને ને અમને કોઈ પૂછવાનું નથી, પહેલા આદિવાસી તરીકે આપણે બચવું પડશે। એક તીર એક કમાન, એક તીર એક કમાન। કેમ કે આજે આદિવાસીઓ પાર્ટીઓમાં વેચાયેલા છે, આજે આદિવાસીઓ ધર્મમાં વેચાયેલા છે, આજે આદિવાસીઓ સંગઠનોમાં વેચાયેલા છે। એટલા માટે તમને કેમ છું, પહેલા તમે આદિવાસી છો એ આદિવાસી તરીકે બચો, પછી પાર્ટીઓમાં વેચાજો, પછી ધર્મમાં વેચાજો, પછી સંગઠનોમાં વેચાજો। આજે શું હાલત આપણી બની ગઈ છે, આજે મૂળ માલિકને અહીંયા કેવડિયામાં બાંધી બાંધીને મારીને મારીને મારી નાખવામાં આવે છે। યાદ છે તમને? આજે કેવડિયા જેવી આપણો વિસ્તાર, આપણી વસ્તી, આપણી જમીન, છતાં આપણા યુવાનોને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે। આજે મણિપુરમાં જોઈ લો તમે, આપણી આદિવાસી મા બેટીઓને નગ્ન પરેડો કરાવવામાં આવે છે। આજે મધ્યપ્રદેશમાં તમે જોઈ લો, આજે આપણા આદિવાસીઓને બેસાડીને ઉપર મૂત્ર વિસર્જન કરવામાં આવે છે। ક્યાં સુધી આપણે બેઠીશું, શા માટે બેઠીશું? એટલા માટે અમે તમને આહવાન કરીએ છીએ, મારા યુવાનો જાગી જાઓ, અમે આગેવાની લેવા માટે તૈયાર છે, હવે બહાર આવવાની જરૂર છે। આજે દેશમાં 8% આદિવાસી વસે છે, આજે ગુજરાતમાં 15% આદિવાસી વસે છે। મારા સાથીઓ આજે તમે જોઈ લો આદિવાસી સાથે કેટલો અન્યાય થાય છે। જો ગુજરાતમાં 15% આદિવાસી વસતો હોય તો 100 જજમાં 15 જજ આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 કલેક્ટરમાં 15 કલેક્ટર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 ડીડીઓ 100 એસપી માંથી 15 આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 મામલતદાર 100 ટીડીઓ માંથી 15 આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 બિલ્ડરો માંથી 15 આદિવાસી બિલ્ડરો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? આજે નથી, કેમ કે
કેમ કે આપણા આદિવાસી નેતાઓ બાયલા છે, કોઈ સરકાર સામે બોલવા તૈયાર નથી. ત્યારે અમે કહીએ છીએ એમના જેવા બંગડી પહેરીને અમે નથી બેઠા. જે દિવસે અમારા આદિવાસી સમાજ માટે બોલતા અમારી પાર્ટી અમને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા પણ આ ચૈતર વસાવા ઉતારીને મૂકી દેશે. વેચી અને પોતાના છોકરાના મોજ શોખ કરવા માટે એ લોકો ખેતરો વેચીને પણ લગ્નો કરે છે. આજે હમણાં લગ્ન સિઝનનો સમય આવશે, તો આ લગ્ન સિઝનના સમયમાં આજે R15 જે 1-2 લાખ રૂપિયાની ગાડીઓ આવે છે, એ ગાડીઓ લઈને ફરશે અને પેન્ટના ઠેકાણા ના હોય, આટલા ઊંચા પેન્ટો પહેરી 10 થી 5 વાગ્યા સુધી ડાન્સ કરશે. અને તમે જોજો, તમને બીજા કોઈ પણ સમાજના છોકરાઓનું એક્સિડન્ટ તમને રોડ પર થતા નહીં જોવા મળે. આપણા સમાજના છોકરાઓનું ઘણા બધા લોકોનું રસ્તામાં જ એક્સિડન્ટ થાય છે અને એ લોકો મૃત્યુ પામે છે. થાય છે કે નહીં થતો? તમે બીજા અન્ય સમાજના લોકોને તમે જોવો છો રસ્તે આવા ખાઈ પીને એક્સિડન્ટ થાય અને મરી જાય છે. મિત્રો, આપણા વિસ્તારમાં આ જે સરકારો છે એ લોકોએ એવી હોસ્પિટલો પણ નથી બનાવી કે આપણા લોકોનું આપણે ત્યાં તાત્કાલિક ટ્રીટમેન્ટ આપીએ. છે આપણા જિલ્લામાં એવી કોઈ હોસ્પિટલ? આજે તમને બધાને 5-10 લાખ રૂપિયાના કાર્ડ આપી દીધા છે, આયુષ્યમાન કાર્ડ. તમે મને બતાવો આખા જિલ્લામાં કઈ હોસ્પિટલોમાં આ કાર્ડ ચાલે છે? ચાલે છે કશે? તમારી પાસે છે ને બધા ભાઈ કાર્ડો? આ સરકાર આપણને લોલીપોપ આપે છે. શું આપે છે? લોલીપોપ આપે છે. અને એ લોલીપોપ આપણે એક કરીને ચાવ કરીને આપણે એની મજા લઈએ છીએ. આજે આપણા સમાજમાંથી આજે ડિલિવરીનો કેસ હોય, કોઈને સાપ કાઢ્યો હોય, કોઈ દવા પી લીધી હોય કે કોઈનો એક્સિડન્ટ થયો હોય, એ લોકોને અહીંયા ગાડી આ જે નાની મોટી હોસ્પિટલો છે ત્યાં ગાડી પાટાપિંડી કરી અને બરોડા રેફર કરવામાં આવે છે. અને જેટલા લોકો બરોડા જાય છે એમાંથી 90% લોકો આપણા સમાજના લોકો એ લોકો મૃત્યુ થઈને આવે છે.